જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, કાલે આપણે 22મા શ્લોકમાં જોયું કે ભગવાને વાત કરી કે યસ્ય અંતસ્થાનાની અને ભૂતાની એન સર્વમિદમ તતમ, જેમની આ આખું વિશ્વ જેનાથી અંતર્ગત છે અને જેમનાથી પરિપૂર્ણ છે, પુરુષ સ પરઃ, તે જે પરમ પુરુષ છે તે કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે અનન્ય ભક્તિયા લભ્ય હતું. તે તો પરમ અનન્ય ભક્તિથી, કોઈ બીજાની ભક્તિની, માત્ર ને માત્ર આમની ભક્તિથી જ એ પ્રાપ્ત થાય છે. અને હવે ભગવાન જે શ્લોક કહેવાના છે 23, 24 અને 25, એ જે શ્લોક આવવાના છે, 26મા શ્લોક, મિત્રો ગીતાજીમાં જે બહુ ચર્ચિત શ્લોક છે કે જેમના વિશે ઘણા બધા લોકોએ ઘણી બધી રીતે સમજાવ્યું. લગભગ મને નથી લાગતી કે કોઈ પણ બે ગીતાજી એક સરખો આ શ્લોકમાં વાત કરતા, કેમ કે આપણે જે અંદર અમુક ભાવનાઓ સમાયેલી છે, આપણને જે સમજાવવામાં આવ્યું છે ને, આ બધા શ્લોકો છે. એમાં ભગવાન શું વાત કરે છે કે ભાઈ કયા માર્ગે જવાવાળા છે એ પાછા નથી ફરતા જન્મ મૃત્યુમાં, અને કયા માર્ગે જવાવાળા છે પાછા આવે છે, એમના વિશેની ભગવાન શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, શુક્લ ગતિ અને કૃષ્ણ પક્ષની જે ગતિ છે તેમના વિશે વાત કરે છે. અને તત્વચિંતકો અને વિદ્વાનો એમને લગતા વિવિધ પ્રકારના ઉદાહરણો પણ આપે છે. જોઈએ અહીં આપણને 23મો શ્લોક ભગવાન શું કહે છે. ભગવાન વાત કરે છે કે યત્ર કાલે તું અનાવૃત્તિમ આવૃત્તિમ ચ એવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. અહીં 23મા શ્લોકમાં તો ભગવાન વાત જ કરે છે ખાલી કે તમ કાલમ વક્ષ્યામિ, તે બંને માર્ગોનું હું તને વર્ણન કરીશ અથવા કહીશ. તે બંને માર્ગ હું તને કહીશ. ભગવાન એમ કહે છે ભરતર્ષભ, તું ભરતર્ષભ, પરંતુ હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હે ભરત શ્રેષ્ઠ અર્જુન, યત્ર કાલે, યત્ર એટલે જે કાળે, હવે અહીં કાળનો અર્થ છે ને માર્ગ એવો લેવાનો છે. કાળ એટલે માર્ગ છે, એમની પુષ્ટિ કરતા શબ્દો પણ પાછળના 25-26મા શ્લોકમાં આવશે કે કાળ એટલે માર્ગ શું કામ છે. જે કાળે અર્થાત જે માર્ગમાં પ્રયાતા યાંતિ, પ્રયાતા યાંતિ એટલે શરીર છોડીને ગયેલા, પ્રયાતા યાંતિ શરીર છોડીને ગયેલા, યોગિનઃ, યોગિનઃ એટલે યોગીઓ, તું ભરતર્ષભ, યત્ર કાલે પ્રયાતા યાન્તિ યોગિનઃ, જે કાળે અર્થાત જે માર્ગમાં શરીર છોડીને ગયેલા યોગીઓ, શું તો કે અનાવૃત્તિમ, પરત ન આવવાની ગતિને પ્રાપ્ત થાય છે. અનાવૃત્તિમ, પરત ન આવવાની ગતિને પ્રાપ્ત થાય છે, એટલે કે પાછા ફરીને આવતા નથી. આ સંસારમાં પાછા ફરીને એમને નથી આવવું પડતું. અનાવૃત્તિ. પછી શું કે છે ચ, અને ફરી પાછું એને એક શબ્દ લેવો હોય તો યત્ર કાલે જે માર્ગમાં ગયેલા, આવૃત્તિમ, આવૃત્તિમ એટલે પરત આવનારી ગતિને પ્રાપ્ત થાય છે. આ શબ્દ તો સાથે જ લેવાના, પ્રયાતયાંતિ એમ. અનાવૃત્તિમ એટલે પરત ન આવવાની ગતિને પ્રાપ્ત થાય છે, એટલે કે પાછા ફરીને નથી આવતા. આવૃત્તિમ એટલે પરત આવનારી ગતિને પ્રાપ્ત થાય છે, એટલે કે જન્મ મરણના ફેરામાં પાછું આવવું પડે છે. તમ કાલમ વક્ષ્યામિ, ભગવાન અર્જુનને વાત કરે છે કે તમ કાલમ વક્ષ્યામિ, તે બંને કાળને, એટલે કે તે બંને રસ્તાઓને, તે બંને માર્ગને, વક્ષ્યામિ એટલે તે બંને માર્ગને અથવા તે બંને કાળને, વક્ષ્યામિ એટલે કે હું કહીશ. એક એવો રસ્તો છે કે ત્યાં ગયા પછી પાછું નથી આવવાનું,
કેવી રીતથી જવાનું છે? તો કે પ્રયાતાયાંતિ. પોતાનું શરીર છોડીને જો તમે એ માર્ગ પસંદ કરશો જવા માટેનો, તો ત્યાં મોક્ષ છે, પાછું આવવું પડતું નથી. એક રસ્તો એવો છે કે જ્યાંથી તમારે પાછું આવવું પડે છે. હવે ખરેખર તો આપણે જોઈએ ને તો આમાં 3 બાબતો સમજવાની છે. એક પહેલી લાઈનમાં યત્ર કાલે તું, પછી અનાવૃત્તિમ આવૃત્તિમ. હવે અનાવૃત્તિમ એટલે જ્યાંથી પાછું ન આવવું પડે તેવી ગતિને પ્રાપ્ત થાય છે. આવૃત્તિમ એટલે જ્યાંથી પાછું આવવું પડે, પરત ફરવું પડે તેવી ગતિને. અને ત્રીજું છે પુનરાવૃત્તિ. એક અનાવૃત્તિ, બીજું આવૃત્તિ અને ત્રીજું પુનરાવૃત્તિ. આ 3 બાબતો છે. હવે જો મુક્તિની બાબતમાં આપણે વાત કરીએ ને તો એક છે ને એને સદ્ય મુક્તિ કહેવાય. સદ્ય મુક્તિ એટલે શું? તરત જ જેમને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે તે. માણસ પોતાના જીવિત અવસ્થામાં જીવનકાળ દરમિયાન જો એ ભગવાનને પ્રાપ્ત કરી લે, સાચા અર્થમાં એ પરમ તત્વને ઓળખી લે ને, તો એ ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી લે, અનન્ય પ્રેમ ભગવાનનો પ્રાપ્ત કરી લે, અથવા તો ભગવત પ્રાપ્તિ થઈ જાય. ભગવાનને સાચા અર્થમાં જો એ ઓળખી લે તો એમને શું થાય છે? તો 15મા શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી. મને પ્રાપ્ત કરી લીધા પછી એ શું નથી પ્રાપ્ત કરતો? તો કે પુનર્જન્મ. અને કેવો પુનર્જન્મ? દુઃખાલયમ, અને પછી છે અશાશ્વતમ. જે દુઃખનું રહેઠાણ છે અને સતત પરિવર્તનશીલ છે, તે પુનર્જન્મ ન આપનુવંતી, એ પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતો. તો એ શું પ્રાપ્ત કરે છે? તો કે સંસિદ્ધિ પરમામ ગતિમ. આવા મહાત્માઓ છે તે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. જે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે ને એમને શું કહેવાય છે? તો કે એને સદ્ય મુક્તિ કહેવાય. સદ્યો મુક્તિ, જે તરત જ પ્રાપ્ત થઈ જાય છે પોતાના જીવનકાળ દરમિયાન ભગવાનને પ્રાપ્ત કરવાથી, ભગવાનને મેળવી લેવાથી, એની ભક્તિ મેળવી લેવાથી, અથવા તો એમનો અનન્ય પ્રેમ પ્રાપ્ત કરી લેવાથી. ત્યાર પછી બીજું શું છે? તો કે ભાઈ જે વ્યક્તિની સૂક્ષ્મ વાસના જેમની બાકી રહી જાય છે અને જે બ્રહ્મલોકમાં જાય છે, જ્યાં બ્રહ્મલોકમાં જાય છે. હવે જો સૂક્ષ્મ વાસના બાકી રહી જાય છે અને પછી એ બ્રહ્મલોકમાં જાય છે, અને ત્યાં શું થાય છે? તો ત્યાં ક્રમશઃ એ બ્રહ્માજી સાથે એમની મુક્તિ થઈ જાય છે. વર્ષો સુધી બ્રહ્મલોકમાં બ્રહ્માજીની સાથે રહે છે. જ્યારે બ્રહ્માજીનું આયુષ્યકાળ પૂરું થાય છે ત્યારે બ્રહ્મા જ્યારે પરમાત્માની અંદર ભળવાના હોય ત્યારે આ વ્યક્તિ પણ બ્રહ્માજીની સાથે પરમાત્મામાં ભળી જાય છે. એમને ક્રમ મુક્તિ કહેવાય. એ ક્રમ મુક્તિ સીધી નથી થતી. એ 24મા શ્લોકમાં આવશે. ક્રમ મુક્તિનું વર્ણન છે ભગવાન કરશે, પણ એ 24મા શ્લોકમાં આપણે તે સમયે જોઈશું એમ. પણ એક ક્રમ મુક્તિ પણ છે. હવે માની લ્યો કે કોઈ માણસ અહીં ભગવાનની ઉપાસના કરે છે અને અંતિમ સમયે જો એમની અહીં પૃથ્વી ઉપરની વાસનાઓ બાકી રહી જાય, અથવા તો મમત્વ બાકી રહી જાય અને ભગવાનની ચિંતન કરવાનું છોડી દે, અંતિમ સમયે કદાચ એમને યોગ ભ્રષ્ટ થઈ જાય, તો શું થાય છે? તો યોગ ભ્રષ્ટ વ્યક્તિને પાછું આવવું પડે છે. જો ત્યાં વર્ષો સુધી રહે છે, લાંબા સમય સુધી તે સુખ ભોગ, બ્રહ્મલોક સિવાયના બીજા જે ભોગ લોક છે એમાં રહે છે, અને પછી ધીમતામ ગેહે પુનર્જન્માની એ પાછા બુદ્ધિશાળી અથવા તો સૂચિનામ ગેહે પવિત્ર આત્માઓની ઘેરે એ પાછો જન્મ લે છે. એવું આપણે આમની પહેલા જોઈ ગયા છીએ શ્લોકમાં. પણ માત્ર કોઈક સૂક્ષ્મ વાસના બાકી રહી અને બ્રહ્મલોકમાં નિવાસ કરવાને કારણે એમની વાસનામાંથી પણ રુચિ દૂર થઈ જાય, તો શું થાય છે? એ બ્રહ્માની સાથે પરમાત્માની અંદર ભળી જાય છે ને, તો એને ક્રમ મુક્તિ કહેવાય. ત્યાં જીવ છે એ પરમાત્માને પરોક્ષ રીતે ભજતો હોય છે. જો અપરોક્ષ રીતે ભજે તો તેની સદ્ય મુક્તિ થઈ જાય, જીવનકાળ દરમિયાન જ એમની મુક્તિ થઈ જાય. હવે માત્ર સુખ ભોગવવા માટે જે લોકો બ્રહ્મલોકમાં જાય છે, તો ભગવાને ત્યારે જ કીધું હતું કે આ બ્રહ્મલોકા તો પુનરાવર્તિનઃ,
જે સુખ આપનારા બીજા બધા લોક છે એ બધા કેવા છે? પુનરાવર્તિના, અને ત્યાંથી પાછું ફરવું પડે છે. તમારા પુણ્ય જ્યારે ખલાસ થઈ જાય છે ત્યારથી તમારે પાછું ફરવું. એટલે એક અનાવૃત્તિ થઈ, જેથી પાછું નથી આવવાનું. એક આવૃત્તિ થઈ, જ્યાં તમારે લાંબા સમય સુધી રહીને પાછું આવવાનું છે. અને એક તમે પુણ્યના બળે કોઈ પણ લોક પ્રાપ્ત કર્યો છે કે જ્યાંથી તમારે પાછું ફરવાનું છે. હવે સદ્ય મુક્તિ છે એ ભગવાને 15મા શ્લોકમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાવી કે જે વ્યક્તિ મને પ્રાપ્ત કરી લે છે તેમને દુઃખાલય અને પરિવર્તન પામતા સંસાર પુનર્જન્મને પ્રાપ્ત નથી કરવો પડતો, અને એ મહાત્મા છે એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. અને હવે જે ભગવાન અહીંયા કહેવા માંગે છે ને, યત્ર કાલે, ત્યાં શું છે? યત્ર કાલે, હવે અહીંયા જે યત્ર કાલેની વાત કરે છે એમાં જે તે કાળના જે વ્યક્તિ ઉર્ધ્વ ગતિ પામે છે, ઉચ્ચે તરફ જવાની જે ગતિને પ્રાપ્ત કરે છે, એમને જે તે કાલાભિમાન દેવતા, કાલ એટલે એ રસ્તાની વાત કરીએ છીએ આપણે આની પહેલા કીધું કાલ, એ 26 અને 27મા શ્લોકમાં આવશે. કાળ અને શ્રુતિ શબ્દ આવશે, અને કાળ બરાબર ગતિ અને શ્રુતિ એવો શબ્દ છે. અને શ્રુતિ શબ્દ છે ને, આ બધી જ આપણી જે મુસીબત છે ને, આપણા મગજની અંદર જે બધાય બેસાડી દીધું છે ને, કે ઉત્તરાયણને દિવસે મૃત્યુ પામે, અથવા ઉત્તરાયણ કાળ ચાલતો હોય ત્યારે મૃત્યુ પામે તો મોક્ષ મળે, ને રાતે મૃત્યુ પામે તો મોક્ષ ન મળે. આ બધાના જવાબ ભગવાન કૃષ્ણએ આપ્યા જ છે, પણ આપણને સમજાવવા વાળા માત્ર એક જ શ્લોક સમજાવ્યો, એના પછીના શ્લોક નથી સમજાવ્યા. એટલા માટે તો આ 4-5 શ્લોક સમજવા માટે મેં ઘણા બધા પુસ્તકનો સહારો લીધો છે. એમાં 2-3 બાબતોની બાબતમાં તો ખરેખર કેવું પડે કે એ શું રૂપક છે. એટલે જે ઉર્ધ્વ ગતિવાળા જે લોકો છે એ પોતાના કાલાભિમાન દેવતાઓ છે, જે માર્ગથી લઈ જાય છે ને, તે એના વાચક, કાળ શબ્દ લેવો જોઈએ. કાલાભિમાન એ એમનો વાચક છે. કાળ એટલે એ રસ્તાનો વાચક છે એમના જે દેવોને. અને એ 26-27મા શ્લોકમાં આવશે, જ્યાં કાળનો અર્થ ગતિ છે, શ્રુતિ છે. બીજું અનાવૃત્તિમ અને આવૃત્તિમ શબ્દ છે. હવે જો ખરેખર એ શબ્દ તમે સમજો, અનાવૃત્તિમ, આવૃત એટલે ઢંકાયેલું, અનાવૃત જે ઢંકાયેલું નથી તેને અનાવૃત કહેવાય. એટલે કે જેમનું જ્ઞાન, જેમનું વિવેક, જે જાણે છે કે આ શરીર છે અને શરીરી છે, જે જાણે છે આ સકામ છે ને આ નિષ્કામ છે, આવું જાણવા વાળો જેની પાસે અનાવૃત જ્ઞાન છે ને, તે અનાવૃત્તિને પામશે. અને અનાવૃત જ્ઞાન એટલે શું? તો કે જેનું જ્ઞાન ઢંકાયેલું નથી, જે સાંસારિક પદાર્થોથી મોહિત નથી, એનામાં કોઈ પણ પ્રકારની ભોગની એમને ઈચ્છા પણ નથી, અને ભોગોથી વિમુખ થઈ ગયો છે, અને જે માત્ર ને માત્ર પરમાત્માની સન્મુખ છે ને, એવા વ્યક્તિને અનાવૃત જ્ઞાનવાળો કહેવાય. અને જો એ અનાવૃત જ્ઞાનવાળો હશે તો એ કેવી ગતિને પ્રાપ્ત કરશે? અનાવૃત્તિ. એટલે અનાવૃત્તિમાં શું થશે કે એમને પાછું નથી આવવું પડતું, કેમ કે એ સાચા અર્થમાં તત્વથી જાણે છે ભગવાનને, પરમ તત્વને તત્વથી જાણે. હવે એમના માર્ગની અંદર પ્રાધાન્ય કોનું છે? તો કે વિવેકનું પ્રાધાન્ય છે. વિવેક એટલે જ્ઞાન છે, અને જ્ઞાનનું પ્રાધાન્ય છે ને એટલે પ્રકાશનું પ્રાધાન્ય છે. જેનું પ્રકાશનું પ્રાધાન્ય. અને એટલા માટે આપણે શું કહીએ છીએ કે પ્રકાશનો દેવતા કોણ છે? તો કે અગ્નિ છે. અગ્નિ કરતા વધારે પ્રકાશ તો કે દિવસનો છે. તો દિવસ હોય, શુક્લ પક્ષ હોય, સમજાય છે તમને? આપણને ઘણા લોકો કહેતા હોય ને કે દિવસે મૃત્યુ થાય, શુક્લ પક્ષ હોય, એમની સાથે સાથે ઉત્તરાયણ હોય તો મોક્ષ મળે છે. શું કામ એવું કહે છે? કેમ કે એમનું અનાવૃત્તિ, એમનું જ્ઞાન ઢંકાયેલું નથી, એનું વિવેક ઢંકાયેલું નથી, એવા અર્થમાં ભગવાન કહે છે. એને બદલે આપણે તો કેલેન્ડર પ્રમાણે લઈ લીધું કે અત્યારે કૃષ્ણ પક્ષ હાલે છે, શુક્લ પક્ષ હાલે. ઘણા લોકો તો એમ કહે કે ભાઈ ભીષ્મ પિતામહે 6 મહિના સુધી રાહ જોઈ એમ મૃત્યુ માટેની, પણ એ રાહ જોવાનું કારણ બીજું હતું. એ કૃષ્ણ પક્ષ ઉત્તરાયણ, એ વાત સાચી, ઉત્તરાયણ છે, પણ એમની પાછળનું કારણ એ જે તે સમયે આપણે સમજશું 2-3 શ્લોક વખતે. એટલે જેમના પાસે વિવેક છે, વિવેકનું પ્રાધાન્ય છે, જ્ઞાનનું પ્રાધાન્ય એટલે પ્રકાશનું પ્રાધાન્ય છે.
અને ત્યાંથી પાછું ફરવું નથી પડતું, જ્યાં પ્રકાશનું જ્ઞાનનું પ્રાધાન્ય છે. હવે તેનાથી સાવ જુદી સ્થિતિ છે કે જેમનું જ્ઞાન ઢંકાયેલું, આવૃત્તમ એટલે ઢંકાયેલું છે. કેનાથી ઢંકાયેલું છે? તો કે સાંસારિક પદાર્થો સાથેનો મોહ છે, એમને વિવિધ પ્રકારના ભોગોની પ્રત્યે સમ્મુખ છે અને પરમાત્મા પ્રત્યે વિમુખ છે. આનાથી એ ઢંકાયેલો છે અને એમનાથી એ ઢંકાયેલો હોવાને કારણે એનું જ્ઞાન આવૃત છે. અને આવૃત જ્ઞાનવાળો છે તે કેને પ્રાપ્ત કરે છે? તો કે આવૃત્તિ માર્ગે જાય છે. અને આવૃત્તિ માર્ગે જ ગયેલો માણસને શું કરવું પડે? તો પાછા આવવું પડે છે. યોગ ભ્રષ્ટ વ્યક્તિ પાછો આવે છે, પણ એ કેવી રીતથી પાછો આવે છે? કેવાની ઘરે આવે છે? કે યોગીઓના ઘરે જન્મ લે છે અને ત્યાંથી એ પોતાનો પાછો યોગ છે જોઈન્ટ કરી દે છે, ચાલુ કરી દે છે. એ આપણે આની પહેલાના સ્થિતિમાં જોયું હતું. એટલે ખરેખર ભગવાને જે 15મો શ્લોક કીધો હતો ને, એને અહીં 15મા શ્લોકમાં જે વાત કરી હતી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અને હવે જે બે માર્ગની છે એ વાત બહુ સરસ રીતે રજૂ કરે. આવનારા શ્લોક છે મિત્રો સમજવાનો પૂરો પ્રયત્ન કરો, કેમ કે સમજવા માટે વિવિધ વિદ્વાનોએ શું કીધું છે એમાં વિનોબા ભાવેએ જે રૂપક સમજાવ્યું છે ખરેખર બહુ સરસ છે. યોગેશ્વરજી મહારાજે જે રૂપક સમજાવ્યું છે, પૂજ્ય યોગેશ્વરજી મહારાજ, એમના રૂપક પણ બહુ સારા છે. એમણે તો જે ઉદાહરણ આપ્યા છે એ પણ બહુ વિશિષ્ટ પ્રકારના છે. આપણે જોઈશું એ શ્લોક વખતે. સરસ મજાનો શ્લોક કે યત્ર કાલે તું આવૃત્તિમ અનાવૃત્તિમ ચ એવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરત હર્ષભાઈ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.